નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવનારી જીએસઆરટીસી કંડક્ટર માટે મહત્વપૂર્ણ એવા પ્રશ્નો જોઈશું. તો મિત્રો, આજે આપણે કોમ્પ્યુટર ટોપિકના એવા પ્રશ્નો જોવાના છે કે જે અવારનવાર પરીક્ષામાં પૂછાય છે અને આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી થશે. તો મિત્રો, આજનો પ્રથમ પ્રશ્ન રહેશે, માઇક્રોસોફ્ટના સ્થાપકનું નામ જણાવો. લેરી પેજ, પીટર, બિલ ગેટ્સ કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે બિલ ગેટ્સ. કમ્પ્યુટર ભૌતિક ભાગને શું કહે છે? મેલવેર, હાર્ડવેર, સ્પાયવેર કે સોફ્ટવેર? તો આપણો આન્સર થઈ જશે હાર્ડવેર. કમ્પ્યુટરમાં કોઈ પણ શબ્દની લંબાઈ શેમાં મપાય છે? મિલીમીટરમાં, સેન્ટીમીટરમાં, બીટમાં કે આપેલ એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે બીટમાં. કમ્પ્યુટરમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ ચિપ એટલે કે આઈસી શેની બનેલી હોય છે? જસત, સોનું, લોખંડ કે સિલિકોન? તો આપણો આન્સર થઈ જશે સિલિકોન. રેમનું પૂરું નામ આપો. રેન્ડમ એક્સેસ મેમરી, રીડ એક્સેસ મેમરી, રેન્ડમ એક્સેસ મેમરી કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે રેન્ડમ એક્સેસ મેમરી. અહીંયા મની આપેલું છે એટલે મની તો આવશે નહીં, રેન્ડમ એક્સેસ મેમરી આવશે. એએલયુનું પૂરું નામ જણાવો. એપલ લોજિક યુનિટ, અર્થમેટિક લોજિક યુનિટ, અર્થમેટિક લોકલ યુનિટ કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે અર્થમેટિક લોજિક યુનિટ. કોમ્પ્યુટર પર બ્લિંક થનાર ચિહ્નને શું કહે છે? માઉસ, કર્સર, લોગો કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે કર્સર. એમએસ એક્સેલમાં કુલ કેટલી રો હોય છે? 65,532, 65,531, 65,536 કે 65,533? તો આપણો આન્સર થઈ જશે 65,536. HTMLનું પૂરું નામ જણાવો. હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, હાઈ ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ કે હાઇપર ટોય માર્કઅપ લેંગ્વેજ કે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ? તો આપણો આન્સર થઈ જશે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. રોમનું પૂરું નામ આપો. રીડ ઓનલી મોનોપોલી, રીડ ઓનલી મેમરી, રીડ ઓનલી મેમરી કે રેટ ઓનલી મેમરી? તો આપણો આન્સર થઈ જશે રીડ ઓનલી મેમરી. એક્સેલના દસ્તાવેજને કઈ નામની ફાઇલના રૂપે સ્ટોર કરવામાં આવે છે? મેકબુક, વર્કબુક, વર્કશીટ કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે વર્કબુક. જેપીઈજીનું પૂરું નામ જણાવો. જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ, જોઈન્ટ પિક્ચર એક્સપર્ટ ગ્રુપ, જોઈન્ટ પબ્લિક એક્સપર્ટ ગ્રુપ કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. મોડેમનું પૂરું નામ જણાવો. મોબડેક્સ, મોડલ ડેમો કે પછી મોડ્યુલેટર ડિમોડ્યુલેટર? તો આપણો આન્સર થઈ જશે મોડ્યુલેટર ડિમોડ્યુલેટર. તો મિત્રો, તમને આપણા આ પ્રશ્ન ગમતા જાય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો તમને આ પ્રશ્નો કેવા લાગ્યા. અને જો મિત્રો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ જ રીતના વિડીયો આપણે અહીંયા મૂકતા રહીએ છીએ. WWW ના શોધકનું નામ જણાવો. ટિમ બર્ન્સ-લી, બિલ ગેટ્સ, લેરી પેજ કે પીટર? તો આપણો આન્સર થઈ જશે ટિમ બર્ન્સ-લી. WWWનું પૂરું નામ જણાવો. વર્લ્ડ વાઇડ વેબ, વર્લ્ડ વાઇડ વર્ક કે પછી વર્લ્ડ વેજ વેબ કે નોન ઓફ ધીસ? તો આપણો આન્સર થઈ જશે વર્લ્ડ વાઇડ વેબ. કીબોર્ડ એ ખાલી જગ્યા સાધન છે. આઉટપુટ, ઇનપુટ, પ્રોસેસિંગ કે નોન ઓફ ધીસ? તો આપણો આન્સર થઈ જશે ઇનપુટ. ડિસ્પ્લે એ ખાલી જગ્યા સાધન છે. આઉટપુટ, ઇનપુટ, પ્રોસેસિંગ કે નોન ઓફ ધીસ? તો આપણો આન્સર થઈ જશે આઉટપુટ. એટલે કે મિત્રો, જેનાથી આપણે ઇનપુટ આપવાનું હોય, એટલે કે જે વસ્તુ આપણે આપીએ તો સામે આઉટપુટ મળે, તો કીબોર્ડમાં તમારે ટાઈપ કરવાનું હોય છે તો એ ઇનપુટ થઈ જાય. અને ડિસ્પ્લે, તમે સામે જે કીબોર્ડમાં ટાઈપ કરો છો એ શું કરે છે, એટલે કે એ આઉટપુટ આપે છે. એટલે કે કીબોર્ડ ઇનપુટ છે અને ડિસ્પ્લે એક આઉટપુટ છે. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુની ઝડપ શેમાં મપાય છે? કિલોબીટ, ગીગાબાઇટ, બીટ કે હર્ટ્ઝ? તો આપણો આન્સર થઈ જશે હર્ટ્ઝમાં. પીડીએફનું પૂરું નામ આપો. પબ્લિક ડોક્યુમેન્ટ ફાઇલ, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફાઇલ,
પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ કે પર્સનલ ડોક્યુમેન્ટ ફાઇલ? તો આપણો આન્સર થઈ જશે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. કોમ્પ્યુટર રિફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે? F5, F12, F3 કે F6? તો આપણો આન્સર થઈ જશે F5. ઇન્ટરનેટ પરથી ખરીદ વેચાણ બાબતને નીચેનામાંથી શું કહેવામાં આવે છે? ઈ સર્વર, ઈ બિઝનેસ, ઇન્ટર કે ઈ કોમર્સ? તો આપણો આન્સર થઈ જશે ઈ કોમર્સ. કોમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? લેરી પેજ, બિલ ગેટ્સ, પીટર કે ચાર્લ્સ બેબેજ? તો આપણો આન્સર થઈ જશે ચાર્લ્સ બેબેજ. સીપીયુનું પૂરું નામ આપો. કોર્નર પ્રોસેસિંગ યુનિટ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુટિલિટી કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કે નોન ઓફ ધીસ? તો આપણો આન્સર થઈ જશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. નોટપેડમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? .doc, .exe, .bmp કે .txt? તો મિત્રો તમને આપણા આ પ્રશ્નો ગમતા જાય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આવા પ્રશ્નો જોઈએ છીએ, એટલે ફરીથી આપણે આવા પ્રશ્નો લઈને આવીશું. અને જો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ જ પ્રકારના વિડીયો અહીંયા આપણે મૂકતા રહીએ છીએ. તો આપણો આન્સર થઈ જશે .txt. MS વર્ડમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? .doc, .exe, .xls કે .ppt? તો આપણો આન્સર થઈ જશે .doc. એક્સેલમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? .doc, .exe, .ppt કે પછી .xls? તો આપણો આન્સર થઈ જશે .xls. શબ્દ કે વાક્ય કાઢવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? Ctrl+U, Ctrl+V, Ctrl+T કે Ctrl+X? તો આપણો આન્સર થઈ જશે Ctrl+X. પાવરપોઈન્ટમાં થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? .ppt, .xls, .txt કે .exe? તો મિત્રો તમને આ ખબર ના પડતી હોય કે આ એક્સટેન્શન એટલે શું, તો તમને જણાવી દઉં. જો તમે પાવરપોઈન્ટમાં જે ફાઇલ હોય છે તે બનાવો છો, તો જે ફાઇલ છે તેનું એક્સટેન્શન છે ને એ .ppt એટલે કે જેનું રીનેમ હોય છે એની પાછળ .ppt લાગે છે. આને એક્સટેન્શન કહેવાય, એટલે કે પાવરપોઈન્ટનું એક્સટેન્શન .ppt હોય છે. HDMIનું પૂરું નામ જણાવો. હાઈ ડેફિનેશન મલ્ટી યુઝર ઇન્ટરનેટ, હાઈ ડેફિનેશન મલ્ટીનેશનલ ઇન્ટરફેસ કે હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ કે પછી હાઇડ્રોલિક મલ્ટીપર્પઝ ઇન્ટરફેસ? તો આપણો આન્સર થઈ જશે હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ. લખાણમાં શબ્દની સ્ટાઇલ બદલવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? Ctrl+Z, Ctrl+I, Ctrl+H કે Ctrl+G? તો આપણો આન્સર થઈ જશે Ctrl+I. સમગ્ર લખાણને સિલેક્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? Ctrl+A, Ctrl+D, Ctrl+X કે Ctrl+Y? તો આપણો આન્સર થઈ જશે Ctrl+A. કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી આવેલી હોય છે? 11, 14, 12 કે 10? તો આપણો આન્સર થઈ જશે 12. લેફ્ટ એલાઇનમેન્ટ એટલે કે લખાણને ડાબી બાજુ લઈ જવા માટેની કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? Ctrl+L, Ctrl+S, Ctrl+K કે Ctrl+P? તો આપણો આન્સર થઈ જશે Ctrl+L. પોસ્ટનું પૂરું નામ કયું છે જણાવો. પાવર ઓન સેલ્ફ ટેસ્ટ, પાવર ઓફ સેલ્ફ ટેસ્ટ, પોસ્ટ આઉટ સેલ્ફ ટેસ્ટ કે પોસ્ટ ઓન સ્ટાફ ટેસ્ટ? તો આપણો આન્સર થઈ જશે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. લખાણને મધ્યમાં લાવવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? Ctrl+E, Ctrl+S, Ctrl+P કે Ctrl+A? તો આપણો આન્સર થઈ જશે Ctrl+E. તો મિત્રો આ જે કી છે એ યાદ રાખવી જરૂરી છે, કારણ કે કીના પ્રશ્નો વધુ આવે છે અને GSRTC કીના પ્રશ્નો પૂછે છે. 1 કિલોબાઇટ એટલે કેટલા બાઇટ્સ? 124 બાઇટ્સ, 1024 બાઇટ્સ, 102 બાઇટ્સ કે 1024 બાઇટ્સ? તો આપણો આન્સર થઈ જશે 1024 બાઇટ્સ. FTPનું પૂરું નામ જણાવો.
ફાઇલ ટ્રાન્સફોર્મર પ્રોટોકોલ, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, ફાઇલ ટ્રાન્સફર પ્રોપર્ટી કે ફ્યુઝ ટ્રાન્સફર પ્રોટોકોલ? તો આપણો આન્સર થઈ જશે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ફાઇલ મેનુ પર જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? F10, F8, F7 કે F9? તો આપણો આન્સર થઈ જશે F10. વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સિલેક્ટ કરી કટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? Ctrl+I, Ctrl+X, Ctrl+F કે Ctrl+A? તો મિત્રો તમને આપણા આ પ્રશ્નો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમારે આવા પ્રશ્નો જોઈએ છીએ અને તમને આ પ્રશ્ન કેવા લાગે તેની કોમેન્ટ જરૂરથી કરી દેજો. અને મિત્રો તમે જો આપણી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે આ જ પ્રકારના વિડીયો આપણે અહીંયા મૂકતા રહીએ છીએ. તો મિત્રો આનો આન્સર શું થશે? વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સિલેક્ટ કરી કટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? Ctrl+I, Ctrl+X, Ctrl+F કે Ctrl+A? તો આપણો આન્સર થઈ જશે Ctrl+X.